આ જીવન બાપાની છેલ્લી વાણી હતી. જીવન બાપાના સમયકાળ એના ભજન કાળ અને આ જીવન બાપા આમ તો જીવન બાપાના ભજન આપણે કોઈ
સાંભળેલા છે અને ઘણા લખેલા છે અને ઘણી વાણી આપણે ગાવામાં આવે છે, પણ આજીવન બાપે આ લીધેલી છે. જ્યારે સમાધિ ગળાઈ ગઈ હતી અને જો બાપા અંદર બેઠા ત્યારે એના એવું કે એવી પૂછ્યું કે બાપા આપ તો સાહેબ ધારામાંથી આવો છો, અગર કવિ સાહેબ, રવિ સાહેબ, ભાન સાહેબ, મોરાર સાહેબ, વતી સાહેબ આવા મહાપુરુષો અને તમારે તો સમૃદ્ધિ એવા સદગુરુ શ્રી ભીમ સાહેબ, આ મોરાર સાહેબ ને આ બધા તો કાળના રોકી દે એવા મહાપુરુષો થઈ ગયા. અને આપ પણ એ ધારામાંથી છો તો આપ વૃક્ષની કાળને ન રોકી શકો. અને એ સમયે જવાબ દેવા માટે જોર બાપાએ વાણી લીધી. જોકે જે મહાપુરુષો જે સ્ટેજ ઉપર ત્યાં ઊભા હતા અને જે સ્થાને ઊભા હતા એ પ્રમાણે વાણી લખાવી હોય છે. એમ આ જીવન બાપાએ છેલ્લા સ્થાન ઉપર આવવાની લીધી હતી. અને એ સેવકને સમજાવતી વખતે એક સેવક ખાલી સમજતો એવું નહોતું, એ વખતે હજારો માણસ હોય છે, કંઈક મહાપુરુષોની ત્યાં હાજરી છે. એ સમયે આ વાણી લખાવી ગઈ હતી કે આ આટલી છે, આટલી રેવાય એવું નથી. કેમ કે મોરાર સાહેબે 12 મહિના મોતને આગળ ધકેલી, પિતાએ 6 માસ મૃત્યુને આગળ ધકેલી છે. મુરદાસ બાબાએ 1 દિવસ મૃત્યુને આગળ. આવા તો અનેક પુરાવા છે, પણ જે પ્રકૃતિ અને નિયમને વિરુદ્ધ જે આપણે આવું એ બરોબર આપણે યોગ્ય નથી. એટલે આજ મેં તો કાલ ગમે સુધી 5-15 દી હું રોકીશ તો આ ઘરે તો છોડી જવાનું જ છે. એટલે એને એ સલાહ અને સૂચના મુજબ આ જગતમાં આ પ્રેરણા મળે, અનુભવ મળે. અને એ અનુભવના અનુસારે આપણે બધાને આનો અનુભવ થાય, આ હાથડીનો અનુભવ થાય. આ વાતોમાં ગાતાઈને વિલંબ થાય છે. આમ તો હું અહીંયા આવ્યો ને ત્યારથી મારે શરૂઆત નગર ગમે ત્યારે કરું ને ત્યારે એક વાણી પહેલાં બોલું કે હું બેઠો હતો ભલે, અને જે બધા ગાતા હોય મહાપુરુષોની વાણી કોઈ પોતાની અહીંયા હોય જ નહીં, ઘરની નથી. પણ જો આપણે ગુરુના બાળક નિહારી ખરેખર ભજન સત્સંગમાં ગયા હોય તો જે કાર્ય હેતુ આપણે ગયા હોય ને એ કાર્ય આપણે હેતુથી ગયા હોય એ શાંતિપૂર્વક સાંભળવું અને એને ખરેખર જાળવવું. જો આપણે લગ્ન પ્રસંગે ગયા હોય, જો દીકરીના લગ્ન હોય તો માનવા વિશે આપણે પરીક્ષા કઈ ધારા ન હોય. અને સંસાર યાત્રામાં ગયા હોય તો સંસારમાં જઈને આપણે લગ્ન કીધી હોય તો કોઈ સારું. અને ભજન સત્સંગમાં ગયા હોય અને આજે આવડી બીજી વસાડે કોઈ કાચા કેસ આવી જાય, આપણે તો બધા અનુભવીએ છીએ. એટલે પણ ખરેખર જે પ્રસંગમાં આપણે ગયા હોય એ પ્રસંગ આપણે દીપાવવો ખૂબ જરૂરી છે. એમ મહાપુરુષોનું એવું કેવું છે કે આપણે એક પાત્ર વટીને આવ્યા છે, એ પાત્રને રજવાય અને આપણે માનવ દેહનું પાત્ર વધ્યું છે. એટલે મહાપુરુષોને એવું કેવું છે આ પાત્ર રજવતા, કારણ કે આ મનુષ્ય અવતાર વારંવાર નથી સંતો મહાપુરુષો કહે છે, આપણે નથી કહેતા. જો એ કહેતા હશે તો બરોબર જ છે. આમ તો વારે ઘડીએ મળતો હોય
કેવું સમજે છે તમે ભજન કર્યું ને એટલે અમારા છોકરા નોકરીએ કર્યું, અમારા છોકરા બહુ કમાય છે, આ ગુરુનો કરતા. પણ સદગુરુ ક્યારે પૈસા કમાવાનું કહેતા જ નથી, ધન દોલત કમાવાનું કહેતા જ નથી. એ તો એટલું કહે છે તમારો શ્વાસ જે જાય છે ને કીર્તિ એને કમાવો. ઘણા ગુરુ કૃપા લખે છે પણ મોટા મોટા બંગલા બન્યા, ધન દોલત કમાય, ગાડી મકાન માલકીત બને, અને એમાં ગુરુ કૃપા લખે આ ગુરુની કૃપાથી અમારા દેશી ખટારા નામ બધું આવી. ખરેખર ગુરુની કૃપા ધન દોલતમાં ઘૂસવાની ન હોય. આ માયાથી બહાર કાઢવાનું કામ સદગુરુનું છે, નકર તો ગુરુ ધારણ કરવાનું અર્થ જ છે. આ માયામાં તો આપણે સરી આપણે અનેરા મહાપુરુષોએ તમે જુઓ તો આપણાથી અનેરા આમાં ઘૂસવાઈ ગયા માયામાં. આયા કઈક રાજા રહી ગયા, કઈક ખાનાના ખેલ ખેલી ગયા, એવા ઘણા તમે દાખલા જો. જનક રાજા વિદેહી શા માટે કહેવાય? અષ્ટવક્રોએ ની સભા બેઠી હતી, એક ખાલી પ્રસંગ છે કે અષ્ટવક્ર એમના ગુરુ હતા અને ઘણા શિષ્યો એમનો સત્સંગનો લાભ લેતા અને સાંભળતા. પણ એક તફાવત રહેતો કે જ્યારે સત્સંગ સભા જનક રાજા આવે ને ત્યારે એ સત્સંગ ચાલુ કરતા, ત્યાં સુધી બધા કે